હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? આજે ન્યૂ બ્લોગની અંદર તમારું સ્વાગત છે. હું છું તમારો મિત્ર કમલેશ કાનપુરવાળો. આજે તમને વાતાવરણ આજે કેવું છે તે હું તમને બતાવું. કારણ કે આજે બહુ તમે જોઈ શકો છો મારી પાછળ બહુ ધુમ્મસ પડી છે. જો આ રીતે છે. હા, તમારા વિસ્તારની અંદર છે કે નહીં તે મને કોમેન્ટ કરીને જણાવજો. આ રીતે બહુ આજે અમારે આને ધૂમડું પડ્યું એમ કહે છે, અને તમારે શું કહે છે તે જણાવજો. હિમવર્ષા દેખો, જોઈ શકો છો. આ બાજુનું પડવું બધું સાફ ખાલી છે. એની અંદર ચણા વાવવાના, લગભગ નવું વાવેતર કરવાનું છે, એટલે બધું સાફ કરી નાખ્યું છે. એટલે એવું છે બધું. અને તમે જોઈ શકો છો આ મારો કપાસ છે. હવે લગભગ પૂરો થવાની તૈયારીમાં છે. અને હવે લગભગ એકાદ વેણી આવશે અને પૂરું થઈ જશે. પણ તમે જોઈ શકો છો આ કેવું વાતાવરણ તમે જુઓ સવારનું. અને તમને આ સવારના વહેલા 7 વાગ્યાનું બતાવું છું. અમારે આ જો તમે જોઈ શકો છો, અને વરસાદ વરસતો એવું છે વાતાવરણ. જો ધુમ્મસ પડ્યું છે. જો આ એને છે ને અહીંથી કપાસ વીણવાનો આમ બાકી છે, અને આઈન પર બધું વીણાઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો અને આ વહેલો બ્લોગ બનાવ્યો જોઈ શકો છો તમે. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. નવા હોય તો ફોલો કરજો. યુટ્યુબની અંદર પણ વિડીયો હશે, એમાં સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ રીતે છે વાતાવરણ, તમે જોઈ શકો છો. તમારી બાજુ તમારા વિસ્તારની અંદર કેવું વાતાવરણ છે જણાવજો. અમારે અત્યારે સવારમાં આ રીતે છે. અને આજે સવારમાં ઉપર ટેરેસ ઉપર છે, અને આજે તમને મન થયું કે ઉપરથી વિડીયો બતાવું એવું થયું. સવારમાં વહેલા જાગી ગયા, નાહી ધોઈને એકદમ રેડી. કપાસ નોકરી પર જવાનું છે, કપાસ વીણવા. એટલે આજે વહેલા વિડીયો બનાવી લઈ, પછી ટાઈમ નહીં રહેતો. એટલે આ રીતે છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરજો. નવા હોય તો ફોલો કરી દેજો મિત્રો. ને વધારે સપોર્ટ કરજો મિત્રો, તમારા સપોર્ટની જરૂર છે. એટલે અને 2-3 દિવસથી ફોલોવર નથી વધતા, એટલે ફોલોવર આગળ વધે એવું માટે શેર કરી દેજો. આવજો. જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ.